અરે આશુતોષભાઈ કઈ જઈને આયા? અરે 10-15 દિવસથી દુખતું હતું. હા. ડોક્ટરે બાયોપ્સી કરવાનું કહ્યું છે. તો પછી કરાઈ તમે બાયોપ્સી? ક્યાંથી કરાવું? અમદાવાદ જવાનો ટાઈમ હોવો જોઈએ ને. અરે આશુતોષભાઈ આના માટે તમારે છેક અમદાવાદ ધક્કા ખાવાની ક્યાં જરૂર છે? તમે વેદ હોસ્પિટલ નડિયાદમાં ગયા? ના જોન્ટીભાઈ. અરે યાર, અમદાવાદના સ્પેશિયલ કેન્સરના ડોક્ટરો હવે આપણા વેદ હોસ્પિટલમાં નડિયાદમાં બી આવે છે, તો ત્યાં જ ચેકઅપ કરાવી દો ને. અમદાવાદ સુધી ક્યાં જવાની જરૂર છે? ચલો હું તમને લઈ જાઉં. ચલો. આશુતોષભાઈ, હમણાં તો મને લાગતું નથી કે તમને બાયોપ્સીની જરૂર છે. નોર્મલ જ ચાંદુ છે, દવાથી મટી જશે. પણ સારું છે તમે ચેકઅપ માટે આવી ગયા, તો આપણો ડાઉટ સોલ્વ થઈ ગયો. ये बड़ी अच्छी बात कही आप. ચલો મિત્રો, આશુતોષભાઈનું તો કામ થઈ ગયું, પણ હવે તમને પણ મને ખુશખબરી આપતા દિલથી આનંદ થાય છે કે હવે આપણા નડિયાદમાં વેદ હોસ્પિટલમાં ભાવિનભાઈ વડોદરિયા, જે અમદાવાદના કેન્સર રોગોના નિષ્ણાંત છે, એ દર શનિવારે સેવા એટલે કે પોતાનું યોગદાન આપવા છેક અમદાવાદથી નડિયાદ વેદ હોસ્પિટલમાં આવવાના છે. તો સર જોડે જ પૂછીએ કે એમાં કેન્સરના કયા કયા લક્ષણોનું આ નિદાન થઈ શકે છે. કોઈ પણ મોઢામાં નારું જતું ચાંદુ, મોઢું ખુલવું ઓછું થવું, કે ક્રોનિક કફ થવો, કે કોઈ ક્રોનિક કોન્સ્ટિપેશન ડાયરિયા હોય, કે કોઈ પણ જાતના કેન્સરની બાયોપ્સી રિપોર્ટ અને ઇન્વેસ્ટિગેશન્સ અને ટ્રીટમેન્ટ અહીંયા હવે વેદ હોસ્પિટલ નડિયાદમાં અવેલેબલ છે. તો મિત્રો, તમે પણ નડિયાદ ને નડિયાદની આજુબાજુમાં રહેતા હોય અને તમને લાગે કે આજુબાજુમાં તમારા કોઈ મિત્રને હવે કેન્સરને લગતી કોઈ તકલીફ છે અને દૂર દૂર સુધી બિચારા ભાગી રહ્યા છે, તો મિત્રો એક વખત વેદ હોસ્પિટલમાં મોકલી દેજો. અહીંયા પણ આ લાભ શરૂ થઈ ગયો છે અને આની સારામાં સારી સુવિધા આપણા વેદ હોસ્પિટલમાં હવે મળવા જઈ રહી છે. વેદ હોસ્પિટલ ક્યાં આવ્યું એની વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.